નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે નિબંધ વિશે ચર્ચા કરવાના છીએ. તો આજનો આપણો નિબંધ છે આધુનિક યુગમાં ઓનલાઈન શિક્ષણ અને તેના લાભ અને ગેરલાભ. તો આપણે કોઈ પણ નિબંધ લખીએ મિત્રો, તો નિબંધની શરૂઆત હંમેશા પંક્તિ લખીને જ કરવી જોઈએ, જેથી કરીને આપણું અંદર એક અલગ જ લખાણ ઉપસી આવે. તો નવી સદીનો નવો મંત્ર, શિક્ષણ બને ડિજિટલ તંત્ર. વર્ગખંડ હવે હાથમાં આવ્યો, જ્ઞાનનો નવો સૂરજ લાવ્યો. પછી પ્રસ્તાવના. તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રમાં બદલાવ આવ્યો છે અને શિક્ષણ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. એક સમય હતો જ્યારે ભારત દેશમાં ગુરુકુળ પરંપરા હતી, જ્યાં વિદ્યાર્થીઓ આશ્રમમાં જઈને જ્ઞાન મેળવતા હતા. ત્યારબાદ સમય બદલાયો અને ચોક, ડસ્ટર, બ્લેકબોર્ડ અને પાટલીઓવાળા પરંપરાગત સ્કૂલ કોલેજોના વર્ગખંડો અસ્તિત્વમાં આવ્યા. પરંતુ 21મી સદી એ વિજ્ઞાન અને માહિતી ટેકનોલોજીની એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સદી છે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં શિક્ષણ પદ્ધતિમાં પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. પરંપરાગત વર્ગખંડો આજે સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટની નાનકડી સ્ક્રીનમાં સમેટાઈ ગયા છે. આ નવી વ્યવસ્થાને આપણે ઓનલાઈન શિક્ષણ અથવા લર્નિંગ તરીકે ઓળખીએ છીએ. ઓનલાઈન શિક્ષણ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે, જે સિક્કાની બે બાજુઓની જેમ પોતાના આગવા લાભો અને ગેરલાભો ધરાવે છે. હવે ઓનલાઈન શિક્ષણનો ઉદ્ભવ અને તેનો વિકાસ. તો વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટના સસ્તા દર અને ટેકનોલોજીના પ્રસારને કારણે ઓનલાઈન શિક્ષણનો પાયો નખાયો હતો. ખાસ કરીને વર્ષ 2020માં આવેલી કોરોના મહામારી દરમિયાન, જ્યારે સમગ્ર વિશ્વ થંભી ગયું હતું, શાળાઓ અને કોલેજો અનિશ્ચિત સમય માટે બંધ થઈ ગઈ હતી, ત્યારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે ઓનલાઈન શિક્ષણે સંજીવની બુટ્ટી જેવું કામ કર્યું. ઝૂમ, ગૂગલ મીટ, યુટ્યુબ અને વિવિધ શૈક્ષણિક એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા અભ્યાસ શરૂ થયો. જે ટેકનોલોજી ભવિષ્યમાં આવવાની હતી, તે આ આફતને કારણે વર્તમાન સમયમાં સ્વીકારવી પડી અને જોત જોતામાં તે શિક્ષણનો એક અભિન્ન હિસ્સો બની ગઈ. ત્રીજું, ઓનલાઈન શિક્ષણના વરદાનરૂપ લાભો. તો ઓનલાઈન શિક્ષણ આધુનિક વિદ્યાર્થીઓ માટે અનેક રીતે આશીર્વાદરૂપ સાબિત થયું છે, જેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે. પહેલું છે ભૌગોલિક મર્યાદાઓનો અંત, એટલે કે ગમે ત્યાંથી અભ્યાસ. ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના માટે કોઈ ચોક્કસ સ્થળે હાજર રહેવું જરૂરી નથી. ગામડામાં કે અંતરિયાળ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી પણ ઘરે બેઠા અમદાવાદ, મુંબઈ કે વિદેશના શ્રેષ્ઠ અને નિષ્ણાત શિક્ષકો પાસેથી ઉચ્ચ સ્તરનું શિક્ષણ મેળવી શકે છે. પછી ચોથું, ઓનલાઈન શિક્ષણના ગેરલાભો અને પડકારો. તો જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ ઓનલાઈન શિક્ષણના જેટલા ફાયદા છે, તેની સામે કેટલીક ગંભીર મર્યાદાઓ અને નુકસાન પણ છે. તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર. તો કે કલાકો સુધી સતત મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરની સ્ક્રીન સામે એકીટસે જોઈ રહેવાથી બાળકોની આંખો નબળી પડે છે. નાની ઉંમરે ચશ્મા આવી જવા, માથાનો દુખાવો થવો, સતત બેસી રહેવાથી પીઠ અને કમરનો દુખાવો થવો તેમજ સ્થૂળતા જેવી શારીરિક સમસ્યાઓ વધે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી ડિજિટલ સ્ક્રીન સામે રહેવાથી માનસિક તણાવ અને અનિદ્રાની સમસ્યા પણ
થાય છે. સોશિયલ મીડિયાનો ભટકાવ અને એકાગ્રતાનો અભાવ. ઓનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓના હાથમાં ઇન્ટરનેટવાળો મોબાઈલ હોવાથી ભટકાવવાની શક્યતા વધી જાય છે. શિક્ષક સ્ક્રીન પર ભણાવતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ બેકગ્રાઉન્ડમાં ઓનલાઈન ગેમ્સ, પબજી, ફ્રી ફાયર વગેરે રમવા લાગે છે અથવા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર રીલ્સ જોવામાં મશગુલ થઈ જાય છે, જેથી ભણતર પરથી એકાગ્રતા સાવ તૂટી જાય છે. સામાજિક અને વ્યવહારિક જ્ઞાનનો અભાવ. તો શાળાએ માત્ર અક્ષર જ્ઞાન મેળવવાની જગ્યા નથી, પણ તે જીવન ઘડતરની પાઠશાળા છે. શાળામાં જવાથી બાળક મિત્રો બનાવતા, સમૂહમાં રહેતા, વહેંચીને ખાતા, રમતગમતના મેદાન પર હાર જીત પચાવતા અને ગુરુજનો પ્રત્યે આદર રાખતા શીખે છે. ઓનલાઈન શિક્ષણમાં બાળક ઘરનો એક ખૂણામાં એકલો બેસી રહે છે, જેનાથી તેમાં એકલવાયુ પણ વધે છે અને તેનો સામાજિક તેમજ નૈતિક વિકાસ રૂંધાય છે. પછી ટેકનિકલ સમસ્યાઓ અને ડિજિટલ ડિવાઇડ. તો ભારતમાં આજે પણ ઘણા ગ્રામીણ વિસ્તારો એવા છે જ્યાં ઇન્ટરનેટનું નેટવર્ક બરાબર મળતું નથી. ગરીબ પરિવારોના બાળકો મોંઘા સ્માર્ટફોન કે ડેટા રિચાર્જ ખરીદી શકતા નથી, જેના કારણે તેઓ આ શિક્ષણથી વંચિત રહી જાય છે. વળી વીજળી જતી રહેવી કે સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ ખામીઓ ભણતરમાં ખલેલ પહોંચાડે છે. છેલ્લે ઉપસંહાર એટલે કે જે બધું જે આખા નિબંધનું જે નિષ્કર્ષ છે એ ઉપસંહારની અંદર આવી જવું જોઈએ. તો એકંદરે વિચારીએ તો ઓનલાઈન શિક્ષણ એ વિજ્ઞાન અને ટેકનોલોજીની અદ્ભુત શોધ છે. તે પોતે ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના પર વધુ આધાર છે. અતિ સર્વત્ર વર્જયતે એટલે કે કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોય છે. એટલે કોઈપણ વસ્તુનો વધારે પડતો આપણે ઉપયોગ કરીએ તો એ નુકસાનકારક જ હોય છે. આજના આધુનિક યુગમાં આપણે ઓનલાઈન શિક્ષણને સંપૂર્ણપણે નકારી શકીએ નહીં. સાચો માર્ગ બ્લેન્ડેડ લર્નિંગ એટલે કે મિશ્ર શિક્ષણ પદ્ધતિનો છે. શાળાના ઓફલાઈન પરંપરાગત વાતાવરણમાં ડિજિટલ સ્માર્ટબોર્ડ અને ટેકનોલોજીનો સમન્વય થવો જોઈએ. વિદ્યાર્થીઓ પણ સોશિયલ મીડિયાના ભટકાવથી દૂર રહીને માત્ર શૈક્ષણિક હેતુ માટે જ ઇન્ટરનેટનો સદુપયોગ કરવો જોઈએ. જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદિત, સમજી વિચારીને અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવશે, ત્યારે જ ઓનલાઈન શિક્ષણ સાચા અર્થમાં સાર્થક ગણાશે અને દેશના વિદ્યાર્થીઓ પ્રગતિના શિખરો સર કરશે. તો મિત્રો, તમને નિબંધ કેવો લાગ્યો? જો નિબંધ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.